હાલે જયુભા શેનો પ્રોગ્રામ છે આ? પ્રોગ્રામ એવું છે કે આ છઠ્ઠું નોરતું છે. હા. અને મઢના ભૂવા જમવા આવવાના છે. હા બરોબર. જમવા એની માટે જો આ ભીંડો બનાવ્યો છે આખો. હા. પછી આ ભજીયાનું કટિંગ ચાલે છે. આ ભજીયા છે, મરસાના કટિંગના ભજીયા છે. હા, બીજું શું બનાવવાનું? આ તળેલા મરસા, બીજું આ મેથી છે અને કોથમરી મિક્સમાં. પછી શાક સામે બને છે વટાણા, બટાટા અને સીણા અને ટમેટા અને ડુંગળી. આ ત્રણ વસ્તુનું શાક બને છે અને એક જગ્યાએ રોટલી. પછી મીઠાઈમાં બીજું શું છે આઈટમ? મીઠાઈમાં શેરો છે રવાનો, ચોખા ઘીનો. ચોખા ઘીનો? હા. પછી લાડવા છે, ગાંઠિયા છે, હા, જલેબી છે, સોળા ફળી છે. એટલી વસ્તુ જમાડવા છે અને ભજીયા. એમ તો તમારા ભુવાના જમાવટી છે ને? હા. આવી ગયા એ. જો આજ છઠ્ઠું નોરતું છે. આ જયુભાઈ જો ભુવા જમાડે છે અને ભુવાને આજ ખાવાની જમાવટ પડી જવાની છે. જો આ બધા મળ્યા રાંધવા, શાક સડે છે એકદમ દેશી જમવાનું છે. દેશી. અને વળી જો આ વાડીએ હો, જો તમને આ વાડી છે. આ રહોડામાં બધા રાંધે છે. આ રહોડું આવું છે અમારું. જોવો, દેશી રખોડું સ્પેશિયલ બંધણ ઉપર જ રાંધીને ખાવાનું. ગેસ નથી? ગેસ છે પણ બંધણની હારીમાં ન આવે. ચૂલેથી રાંધેલું હોય ને સારું પડે. જો આ રોટલી દેશી ઘઉંની એવી મસ્ત બને. જો આ શાક સડે છે. પાંદડા લાવવાના હતા. બધા વાટે બેઠા લાગે. જો આ જયુભાઈ ત્યાં હારો હાર મહેનત મીડિયા કરવા. જુઓ બતાય. લાવું પછી જો આમ તે લોટમાં બોલ બસ એમ આવી રોટલી ફૂલ છે. જો આ મારા મામા છે. કોને ફોન કરી? ધીરુ મામા ભુવા છે. આવી ગયા છે. તો અમારા ભુવા આવી ગયા છે. હાલો, હાથ બાદ ધોવાના છે. ભુવા પીરસાઈ ગયું છે. સુગમ થાળી કરી. શાક લેતો સુગમ હાલે. જો જમવાનું બધું થાળી પીરસાઈ ગયું છે. હવે ભુવા આવે એની વાટે છે. એ બધી થાળી કમ્પ્લીટ છે. જો